પ્રભુને પત્ર લખવા બેસે છે, વિચાર કરે છે કે હું શું લખું પત્રમાં. સંબોધન કરવું છે તો લખાશે નહીં એવું કે હે કૃષ્ણ, હે પ્રિય, હે પતિદેવ, કારણ કે મેં પતિ માન્યા છે, એને હજી મને પત્ની નથી માની. સંબંધ હજી એક તરફી છે, અને પ્રેમમાં સંબંધ બંને તરફ હોય એની આવશ્યકતા છે જ નહીં. એ તો આપણે માનીએ છીએ કે બંને તરફે હોય તો પ્રેમ છે. ના, પ્રેમ બંને તરફ હોતો જ નથી. પ્રેમ તો પેલા સૌથી પ્રથમ એક પક્ષમાં ચાલુ થાય છે. પ્રેમ બંને તરફ હોવો જરૂરી નથી. પ્રેમની એક પરિભાષા છે, એ ચાહે કે ન ચાહે, હું એને ચાહું છું, આ પ્રેમ છે. પણ આપણે શું કહીએ, એ મને ન ચાહે તો હું કેમ ચાહું એને? તો પ્રેમ શાનો? એ મને પ્રેમ ન કરે તો હું કેમ પ્રેમ કરી શકું? તો એ પ્રેમ છે જ નહીં. રૂકમણીજી વિચાર કરે છે કે મેં પતિ માન્યા છે, એણે મારી પત્ની નથી માની, મેં એનો સ્વીકાર કર્યો છે, એમણે મને જે સ્વીકાર નથી કરી, તો એને કેમ લખી શકું તમે મારા પતિ છો એમ? લખવું શું મારે એને? બહુ બધા વિચારો કર્યા પછી હાથમાં કલમ હતી અને એમને લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગતા. ભગવાન શબ્દ લખો, શ્રુત્વા, સાંભળો. આ સંસારમાં નવધા ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિ હોય તો નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ અને છેલ્લી ભક્તિ આત્મનિવેદન, બધું આત્મ સમર્પિત કરી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યાત્મનિવેદનમ. પોતાનું આત્મનિવેદન કરી દેવું, સમર્પણ કરી દેવું, સમર્પિત કરી દેવું, એ પ્રેમ છે.